Okay, welcome back once again to all my dear students. છેલ્લે આપણે વાત કરી કે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક અને તેને લગતા ઘણા એક્ઝામ્પલ પણ આપણે જોયા. આજે આપણે વાત કરીશું કે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક Ka અને Kb વચ્ચેનો સંબંધ. બરોબર? તો ચલો અને એને લગતા થોડા એક્ઝામ્પલ પણ આપણે જોઈશું. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક. ધ્યાન આપજો બેટા. નેક્સ્ટ પોઈન્ટ આપણે કહીશું નિર્બળ બેઝ નો આયનીકરણ અચળાંક. જેવી રીતે નિર્બળ એસિડનો આયનીકરણ અચળાંક જોયો તેવી જ રીતે આપણે નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક વાત કરીએ તો એક એસિડિક બેઝ આપણે લઈએ છીએ જેનું જલીય દ્રાવણ આપણે કેવી રીતે લખી શકાય. તો જો એસિડિક બેઝ છે જેનું જલીય દ્રાવણ MOH એક્વસ આપણે લખીએ છીએ. બરોબર? હવે તેનું જળ વિભાજન કરવામાં આવે એટલે પાણીના અણુ સાથે પ્રક્રિયા તો તેનું શું થાય? આયનીકરણ. અને શું મળશે? M પ્લસ એક્વસ અને વત્તા OH માઈનસ એક્વસ. બરાબર છે? હવે બેઝ નિર્બળ હોય અથવા તો અપૂર્ણ આયનીકરણ થશે માટે સંતુલન પ્રાપ્ત થશે. બરાબર? જો સંપૂર્ણ આયનીકરણ થતું હોય ને તો સંતુલન થાય નહીં. બરાબર? તો આપણે સંતુલન અચળાંક શોધવાનો હોય તો કેવી રીતે લખી શકાય? તો આને આપણે આ રીતે લખી શકીએ કે Ke બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતાનો ગુણાકાર. ખ્યાલ આવે છે? બરાબર? આપણે બેઝ અચળાંક જોવાનો છે એટલે અહીંયા એવું લખી શકીએ Ke ગુણ્યા સાંદ્રતા H2O બરાબર શું થશે? નિપજોની સાંદ્રતાનો ગુણાકાર ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ક્લિયર? અને બરાબર શું લખાય? Kb. બરાબર? જેને આપણે કહીએ બેઝ અચળાંક. ઓકે, Kb એક એસિડિક નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક. અહીંયા જ્યાં Kb શું છે? એસિડિક બરાબર એસિડિક નિર્બળ બેઝ નો આયનીકરણ અચળાંક છે. બરોબર છે? અથવા તો તેને આપણે વિયોજન અચળાંક પણ કહીએ છીએ અથવા વિયોજન અચળાંક. ખ્યાલ આવી ગયો? હવે જો નિર્બળ બેઝની પ્રારંભિક સાંદ્રતા જાણતા હોઈએ તો આયનીકરણ અંશ પણ જાણીએ છીએ આપણે કે 1 માઈનસ આલ્ફા આપણે લખતા. તો Kb નું મૂલ્ય આપણે શોધી શકીએ. M પ્લસ ની સાંદ્રતા OH માઈનસ ની સાંદ્રતા બંને ઇક્વલ થશે. બરાબર? જેમાં આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. જેવી રીતે આપણે એસિડ નું કર્યું એવી રીતે હવે આપણે શેની વાત કરીશું? બેઝની. બરાબર? પહેલા નોટ ડાઉન કરી લો. ઓકે, ચાલો હવે એક્ઝામ્પલ આપણે જોઈએ. આને લખો. એક્ઝામ્પલ છે 0.1 મોલર NH4OH ના 0.1 મોલર NH4OH ના જલીય દ્રાવણ. એક મિનિટ, શું આપેલું છે? દ્રાવણમાં સમતુલક રહેલા દ્રાવણમાં સમતુલને રહેલા
એના પછી આપણે આવે OH માઈનસ, પછી POH અને pH ગણો, બરાબર. અને NH4OH નો આયનીકરણ અચળાંક NH4OH નો આયનીકરણ અચળાંક આપણને આપેલો છે 1.8 ગુણ્યા 10 ની -5 છે. 1.8 ગુણ્યા 10 ની -5 છે. હવે ધ્યાન દરેકનું અહીંયા સૌપ્રથમ તો આપણે પહેલી તો પ્રક્રિયા લખીશું, બરાબર. ચલો શું આપેલું છે NH4OH. તો ચલો પ્રક્રિયા લખીએ. પહેલા તો અહીંયા લખી દો પ્રક્રિયા. તો અહીંયા હું લખીશ NH4OH gives કોની સાથે? પાણીનો અણુ બેટા, બરાબર. જળ વિભાજન કરીએ છીએ તો અહીંયા શું મળશે? NH4 પ્લસ H અને પ્લસ OH માઈનસ H. આયનીકરણ થયું, પણ આ નિર્બળ છે એટલે તેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. અને જેમાં સંપૂર્ણ આયનીકરણ ના થાય તેમની વચ્ચે સંતુલન સ્થપાય. ચાલો પ્રારંભિક સાંદ્રતા હવે આપણે જાણીએ છીએ. પહેલા તો પ્રારંભિક સાંદ્રતા કેટલી આપી? 0.1 મોલ. એ સમય આનો ડેશ ડેશ એટલે 0 લખીએ તો પણ ચાલે. ચાલો 0 લખી દઈએ. ઓકે. હવે આયનીકરણ અંશ આપણે જાણીએ છીએ. આયનીકરણ અંશ એટલે શું? તો અહીંયા આલ્ફા તો આ શું આવશે? 1 - આલ્ફા. અને સમતુલનની સાંદ્રતા કઈ થશે? તો અહીંયા સમતુલન સાંદ્રતા કઈ થાય બેટા? તો આપણે કહીએ કે 1 - આલ્ફા * c એટલે 0.1 આલ્ફા અને 0.1 આલ્ફા. આ ક્લિયર થઈ ગયું? આની અંદર કોઈ ડાઉટ હોય તો પૂછો, બરાબર. અહીંયા સુધી બધાને ક્લિયર હશે. હવે આપણે જાણીએ છીએ કે Kb એટલે શું હતું? તો Kb બરાબર કોની સાંદ્રતા? NH4 પ્લસ ત્યારબાદ OH માઈનસ ભાગ્યા શું આવશે? NH4OH, બરાબર. ચલો અહીંયા મૂકીએ 0.1 આલ્ફા 0.1 આલ્ફા ભાગ્યા 1 - આલ્ફા અને 0.1 બધા શું આવશે? 0.1 આલ્ફા સ્ક્વેર ભાગ્યા 1 - આલ્ફા. ક્લિયર? એટલે હવે આપણે એવું કહી શકીએ કે આલ્ફાની કિંમત 1 કરતા બહુ જ ઓછી છે એટલે એને ન ગણીએ બરાબર. એટલે આલ્ફા ઇઝ વેરી લેસ ધેન 1, બરાબર. એટલે Kb બરાબર શું આવશે? 0.1 આલ્ફા સ્ક્વેર, બરાબર. હવે Kb નું મૂલ્ય આપણને આપેલું છે તો 1.8 * 10⁻⁻5 બરાબર 0.1 આલ્ફા સ્ક્વેર. તો આલ્ફા સ્ક્વેર બરાબર 1.8 * 10 કેટલા થશે? ઉપર -4, બરાબર. હવે આલ્ફા એટલે વર્ગમૂળ કાઢી લો. ચલો 1.8 * 10 એટલે અહીંયા મારે એવું લખાય આલ્ફા બરાબર વર્ગમૂળ 1.8 ગુણ્યા 10⁻⁴ એટલે તમને જવાબ મળશે 1.34 અને આ અર્ધ એટલે 10⁻². આ શું મળે બેટા? આલ્ફા. ક્લિયર? હવે આલ્ફા મળી ગયો, મારે શું શોધવાનું છે? તો અહીંયા મૂકી દો એટલે આની સાંદ્રતા અને આની સાંદ્રતા બેની મળી જવાની. કારણ કે આપણે જાણીએ છીએ કે NH4+ બરાબર OH માઈનસ બરાબર શું છે? 0.8 * આલ્ફા એટલે 0.1 મલ્ટીપ્લાય આલ્ફા એટલે 1.34 ગુણ્યા 10⁻² એટલે 1.34 ગુણ્યા 10⁻3. ક્લિયર? આ શું આવ્યું? મોલ. કોની સાંદ્રતા? NH4+ અને OH માઈનસ. જોઈ લો એક વખત. અને પછી હવે આપણે pH અને pOH. તો પહેલા pOH આપણે શોધીએ. આપણે જાણીએ છીએ કે pOH બરાબર માઈનસ log બેઝ 10 અને સાંદ્રતા OH માઈનસ, બરાબર. હવે અહીંયા OH માઈનસ ની આપણે મૂકી દઈએ તો માઈનસ log
શું આવશે 1.34 ગુણ્યા 10 ની માઈનસ 3 એટલે અને માઈનસ 5 log 1.34 માઈનસ 3 log 10 બરાબર માઈનસ અહીંયા આનો log આવશે જોઈ લઈએ આપણે કે 0.130 માઈનસ 3.0000 બરાબર માઈનસ 0.130 પ્લસ 3.0000 એટલે પ્લસ માઈનસ માઈનસ એટલે 2 પોઈન્ટ કેટલા આવશે 87 ક્લિયર આ શું આવ્યું POH સમજ્યા હવે POH આવ્યો એટલે pH મળી જાય કેમ કે આપણે જાણીએ છીએ કે pH વત્તા POH બરાબર 14 બરાબર તો હવે pH બરાબર 14 ઓછા POH 14 ઓછા 2.87 એટલે જે જવાબ આવે 14 ઓછા 2.87 એટલે 11.13 આ શું આવ્યું pH ક્લિયર એટલે આના ઉપરથી આપણને સમજાય કે ભાઈ pH 7 કરતા વધારે છે એટલે એ દ્રાવણ જે આપેલું છે જલિય એ કેવું છે બેઝિક બરાબર તો આ બધું આપણને ખબર હોવી જોઈએ ચલો નોટ ડાઉન કરી લો બધું જ चलो एक બીજું एग्जांपल આપું છું આના જેવું તમારી જાતે કરવાનું રહેશે ઓકે डाइमिथाइल एमाइन डाइमिथाइल एमाइन જેને આપણે લખવું હોય તો આ રીતે લખી શકીએ CH3 બે વખત અને NH બરાબર જેને આપણે ડાઇમિથાઇલ એમાइन નો આયનીકરણ અચળાંક આપણને આપેલો છે કેટલો છે 5.4 ગુણ્યા 10 ની માઈનસ 5 છે 5.4 10 ની માઈનસ 5 છે બરોબર તો ડાઇમિથાઇલ એમાઇનની પ્રારંભિક સાંદ્રતા ડાઇમિથાઇલ એમાઇન ની પ્રારંભિક સાંદ્રતા 0.32 મોલર આવે છે 0.02 મોલર હોય તો તમારે બધું શોધવાનું તો દ્રાવણમાં સંતુલન રહેલા તો દ્રાવણમાં સંતુલન રહેલા શું તો OH માઈનસ ત્યારબાદ H3O પ્લસ એના પછી POH PH અને POH બરાબર તો આવું આપણને આપેલું છે હવે એક હિન્ટ આપી દઉં કેવી રીતે આપણે પ્રક્રિયા કરીશું તો જો ધ્યાન આપજો જાતે કરવાનું છે પહેલી તો CH3 ટ્વાઇસ NH જેને કહીએ ડાઇમિથાઇલ એમાઇન નું જલીય દ્રાવણ છે અહીંયા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે તેનું વિયોજન થાય છે અને આયનીકરણ થાય છે અને શું થશે CH3 ટ્વાઇસ NH 2+ બરાબર aqueous અને વત્તા OH માઈનસ aqueous હવે આગળ તમારે જવાનું હવે આપણે બધા જાણીએ છીએ બેઝ છે એટલે Kb તો Kb શું કરવાનું પ્રારંભિક સાંદ્રતા શું છે પછી આયનીકરણ અંશ શું છે અને સંતુલનની સાંદ્રતા અને Kb બરાબર નિપજનની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની અને પછી તો તમને આગળ આવડે ઓકે આ રીતે તમારે એક્ઝામ્પલ કરવાનું છે ઓકે હવે આપણે વાત કરીશું કે અત્યાર સુધી આપણે જે વાત કરી
કે એસિડનો વિયોજન અચળાંક અને બેઝનો વિયોજન અચળાંક બેવ નિર્બળ હતા, બરાબર, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ. હવે Ka અને Kb વચ્ચેનો સંબંધ જોઈશું, બરાબર. જોઈએ આપણે. ચલો આ થઈ ગયું છે. તો નેક્સ્ટ આપણો પોઈન્ટ જશે Ka અને Kb વચ્ચેનો સંબંધ. ઓકે, ધ્યાન આપજો. Ka અને Kb વચ્ચેનો સંબંધ, બરાબર. ચાલો, શું સંબંધ હશે? તો અગાઉ આપણે જોયું તેમ કે ભાઈ Ka અને Kb ના મૂલ્ય અનુક્રમે એસિડ અને બેઝની પ્રબળતા દર્શાવે છે. એટલે અહીંયા લખીએ Ka અને Kb ના મૂલ્ય એસિડ અને બેઝ ની પ્રબળતા દર્શાવે છે. ખ્યાલ આવી ગયો કે ભાઈ કયો પ્રબળ એસિડ અને કયો નિર્બળ એસિડ? તો સંયુગ્મન એસિડ અને બેઝના સંદર્ભમાં દરેક એસિડનો સંયુગ્મન બેઝ અને દરેક બેઝનો સંયુગ્મન એસિડ હોય છે. આપણે જાણીએ છીએ કે દરેક બેઝનો સંયુગ્મન એસિડ હોય અને દરેક એસિડનો સંયુગ્મન બેઝ હોય, બરાબર. જેમ કે હું તમને એવું કહું કે HCl છે તો HCl માં H અને સંયુગ્મન બેઝ કયો તો Cl-, બરાબર, જે નિર્બળ હોય છે. જેમ કે એક એક્ઝામ્પલ લીધો, દાખલા તરીકે હું અહીંયા લઉં છું NH4 H, બરાબર, અને તેનું પાણી સાથે H2O લિક્વિડ. ચલો, પ્રક્રિયા થાય, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થશે. શું મળશે? એમોનિયા NH3 અને બીજું છૂટું પડશે H3O+. ક્લિયર? આ આપણે બધા જાણીએ છીએ. તો આની માટે આપણે એવું કહીએ કે આ શું છે? તો એસિડ. આ એસિડ 1. તો આ શું થયું? તો આપણે કહીએ સંયુગ્મન બેઝ 1. સંયુગ્મન બેઝ 1. ક્લિયર? એવી રીતે આ સંયુગ્મન શું કહેવાય? એસિડ 2. તો આને આપણે કહેવાય બેઝ 2. ક્લિયર? તો આ બધું આપણને ખબર હોવી જોઈએ. સંયુગ્મન એસિડ કોને કહેવાય અને સંયુગ્મન બેઝ કોને કહેવાય. ચલો હવે આપણે જોઈએ કે Ka બરાબર નિપજોની સાંદ્રતા એટલે NH3 અને H3O+ ભાગ્યા શું આવશે? તો NH4+. ક્લિયર? બરાબર. હવે કોઈ પણ મૂલ્ય આપણે લઈએ, કોઈ પણ મૂલ્ય હોઈ શકે આયનીકરણ અચળાંક, જેમાં K. તેવી જ રીતે હવે આ જ પ્રક્રિયાને હું આવી રીતે પણ લખી શકું કે NH4+, ધ્યાન આપજો, અને પાણી સાથે એકવસ છે H2O લિક્વિડ, પ્રતિવર્તી પ્રક્રિયા છે અને શું આવશે? તો અહીંયા સોરી NH3 સોરી NH3 એકવસ, NH3 ગેસ લખીએ અને પાણી, તો NH4 પ્લસ એકવસ વત્તા શું છૂટું પડશે? OH માઈનસ. એટલે આપણે બેઝની વાત કરીએ છીએ. ઓકે, તો હવે Kb, તો Kb બરાબર શું થશે? Kb બરાબર બોલો NH4 પ્લસ OH માઈનસ ભાગ્યા શું આવશે? NH3. ક્લિયર? એટલે Ka અને Kb ની આપણે કિંમતો મેળવી. હવે દાખલા તરીકે આ બંને આપણે ભેગા કરીએ સમીકરણ, તો શું થશે? તો ધ્યાન આપજો, અહીંયા હું લખીશ NH4 પ્લસ aqueous પ્લસ H2O liquid gives NH3 gas પ્લસ H3O પ્લસ aqueous, બરાબર. અને બીજું સમીકરણ આપણે આપ્યું કે NH3 gas પ્લસ H2O liquid gives NH4 પ્લસ aqueous અને વત્તા OH માઈનસ. એટલે આના ઉપરથી આપણે એવું લખી શકાય કે આ ગયા, બરાબર, એમોનિયા વિભાજન શું રહે? twice H2O liquid gives H3O plus aqueous અને પ્લસ OH
માઇનસ એકવસ. આ ક્લિયર થઈ ગયું બરાબર. તો આ આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે જાણીએ છીએ કે kW એટલે શું હતું? તો kW બરાબર સાંદ્રતા H3O પ્લસ સાંદ્રતા OH માઇનસ. બરાબર. બેની સાંદ્રતાનો ગુણાકાર કરીએ 10 ની માઈનસ 7 મોલ ગુણ્યા 10 ની માઈનસ 7 મોલ એટલે આપણે આવે 10 ની માઈનસ 14 મોલ. આ શું આવ્યું? kW, જે આપણે આગળ ભણી ગયા છે. બરાબર. તો kW એ પાણીનો આયનીય ગુણાકાર છે. બરાબર. તો એટલા માટે આપણે એવું પણ લખી શકાય કે kW બરાબર Ka ગુણ્યા Kb. kW બરાબર Ka ગુણ્યા Kb. કેમ એવું? તો એ આપણે જાણીએ છીએ. દાખલા તરીકે હું ફક્ત અહીંયા એવું લખું છું કે Ka ધ્યાન આપજો ગુણ્યા Kb છે. તો Ka ની કિંમત કેટલી હતી? તો આ મૂકી દઈએ આપણે કે ભાઈ NH3 H3O પ્લસ બરાબર ભાગ્યા NH4 પ્લસ ગુણ્યા અહીંયા શું લખાશે? NH4 પ્લસ OH માઈનસ ભાગ્યા NH3. NH3 અને NH4 પ્લસ જવાબ આવ્યો Ka ગુણ્યા Kb બરાબર H3O પ્લસ અને OH માઈનસ. તો આ જે છે H3O પ્લસ ને OH એટલે KW, એટલે મારે આ લખાય કે KW બરાબર Ka ગુણ્યા Kb. બરાબર કે નહીં? ઓકે. તો આથી આમ કહી શકાય કે કુલ પ્રક્રિયાનો અચળાંક એવું કહેવાય કે તેમાં રહેલી બે કે તેથી વધારે પ્રક્રિયા દરેક સમતુલન અચળાંકના ગુણાકાર છે. બેનો ગુણાકાર આવી ગયો સમતુલન અચળાંકનો ગુણાકાર એટલે Ka ગુણ્યા Kb. બરાબર. તો આ થયો Ka અને Kb વચ્ચેનો સંબંધ. તો આપણને બધું ખબર હોવી જોઈએ કે Ka અને Kb વચ્ચેનો કેવી રીતે સંબંધ થાય છે. બરાબર. અને એના પછી એને લગતા આપણે થોડા એક્ઝામ્પલ જોઈએ છીએ. આ પહેલા નોટ ડાઉન કરી લો. ચલો ફટાફટ. ओके. चलो હવે નેક્સ્ટ આપણે વાત કરીએ એને લગતા થોડા એક્ઝામ્પલ. અહીંયા આપ્યું ફોર્મિક એસિડનો વિયોજન અચળાંક. એક્ઝામ્પલ ફોર્મિક એસિડ એટલે HCOOH નો વિયોજન અચળાંક કેટલો આપેલો છે? 1.8 ગુણ્યા 10 ની માઈનસ 4 છે. 1.8 ગુણ્યા 10 ની માઈનસ 4 છે. બરોબર. તો સંયુગ્મ બેઝ ફોર્મેટ આયન નો વિયોજન અચળાંક કેટલો હશે? તો સંયુગ્મ બેઝ ફોર્મેટ આયન નો વિયોજન અચળાંક કેટલો હશે? ફોર્મેટ આયન નો વિયોજન અચળાંક કેટલો હશે? આ આપણે શોધવાનું છે. બરાબર છે. તો પહેલું તો આપણે કહીએ કે એસિડ નો વિયોજન અચળાંક આપણને આપેલો છે એટલે કે એ આપણને આપેલો છે. ધ્યાન રાખજો. એટલે હું અહીંયા લખી દઈશ કે એ બરાબર શું છે? 1.8 ગુણ્યા 10 ની માઈનસ 4 અને KW આપણે જાણીએ છીએ કે 1 ગુણ્યા 10 ની માઈનસ 14. તો આપણે જાણીએ છીએ કે Kb સંયુગ્મ બેઝ એટલે Kb મારે શોધવાનું. તો આપણે એવું કહીએ કે KW બરાબર Ka ગુણ્યા Kb. તો Kb બરાબર KW ભાગ્યા Ka. KW કેટલા હતા બેટા? 1.0 ગુણ્યા 10 ની માઈનસ 14 ભાગ્યા Ka કેટલા છે? 1.8 ગુણ્યા 10 ની
-4. ચલો સાદું રૂપ આપો એટલે આપણે જવાબ મળશે. આ જવાબ આવશે 5.5 ગુણ્યા 10 ની -9. બરાબર, જોઈ લો. ચલો ફટાફટ. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ કે ડાયબેઝિક અથવા તો પોલીબેઝિક. બરાબર, ધ્યાન આપજો. નેક્સ્ટ પોઈન્ટ ડાયબેઝિક અથવા પોલીબેઝિક. ચલો, ડાયબેઝિક કોને કહેવાય બેટા? નો વિયોજન અચળાંક. બરાબર, ડાયબેઝિક અથવા તો પોલીબેઝિક એસિડ નો વિયોજન અચળાંક. એવું લખી દીધું, એસિડ નો શું છે? વિયોજન અચળાંક. ઓકે, ધ્યાન આપજો. એક સલ્ફ્યુરિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, આ બધા દ્વિબેઝિક છે. બરાબર, તો અહીંયા હું લખીશ દ્વિબેઝિક. બેઝિક કયા? તો પહેલું હું કહીશ સલ્ફ્યુરિક એસિડ, જેનું આણ્વીય સૂત્ર આપણે જાણીએ છીએ H2SO4. ત્યારબાદ બીજું કયું? ઓક્ઝેલિક એસિડ. જેનું આણ્વીય સૂત્ર COOH. આ બધા કેવા છે? દ્વિબેઝિક. બરાબર, ફોસ્ફોરિક એસિડ તથા સાઇટ્રિક એસિડ ત્રિબેઝિક એસિડ છે. ત્રિબેઝિક એસિડ કયા? તો આપણે કહીએ ફોસ્ફોરિક એસિડ. જેને આપણે કહીએ H3PO4. બરાબર, હવે ત્રિબેઝિક જેનો આયનીકરણ, તેમનો આયનીકરણ અચળાંક અનુક્રમે Ka1 અને Ka2 તથા જો આનું આયનીકરણ અચળાંક આપણે લખવાનું હોય, આયનીકરણ અચળાંક કયા હોય છે? Ka1 અને Ka2. અને આનું કયો હોય છે? Ka1, Ka2 અને Ka3. બરાબર, કે ત્રિબેઝિક છે. કેમ ત્રિબેઝિક, કેમ દ્વિબેઝિક? સમજો. આનું બંધારણ આપણે જોઈએ તો સલ્ફર મધ્યસ્થ પરમાણુ, તેની બાહ્યતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે 1 2 3 4 5 અને 6 એટલે ઓક્સિજન ચાર્જ છે, એટલે 1 2 3 4. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા OH અને અહીંયા OH. એટલે તમે જુઓ, જેની અંદર બે હાઇડ્રોક્સી સમૂહ છે તેને આપણે શું કહ્યું? દ્વિબેઝિક. ક્લિયર? ફોસ્ફોરિક એસિડ ની વાત કરીએ તો ફોસ્ફરસ ની અંદર આપણે એવું કહીએ છીએ બેટા કે તેની બાહ્યતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એટલે 1 2 3 4 અને 5. એટલે અહીંયા ઓક્સિજન 1 2 3 4 H અને H. બરાબર, જોઈ લો H3PO4, જેમાં કેટલા હાઇડ્રોક્સી સમૂહ છે? 3. એટલા માટે તેને ત્રિબેઝિક એસિડ આપણે કહીએ છીએ. ક્લિયર થઈ ગયું આ? બરાબર. હવે દાખલા તરીકે તેનું આયનીકરણ કેવી રીતે થશે? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ કે H2A એક એસિડ છે. એક્ઝામ્પલ H2A, બરાબર, એસિડ છે એક્વસ, અને તેનું પાણી સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને શું મળશે બેટા? તો H3O પ્લસ એક્વસ અને વત્તા Ha માઈનસ એક્વસ. બરાબર છે. તો હવે અહીંયા Ka1 કેવું હશે? Ka1 બરાબર કોની સાથે હતા? H3O પ્લસ Ha માઈનસ ભાગ્યા H2A. બરાબર છે. આ શું મળ્યું? Ka1. એ જ રીતે હવે Ha માઈનસ, હજી આયનીકરણ અહીંયા લખી આપેલું
સેકન્ડ આપણે કહ્યું કે Ha ની ફરી પાછી પાણીના અણુ સાથે પ્રક્રિયા થાય તો શું મળશે H3O પ્લસ ફરી અને પ્લસ A માઈનસ aqueous બરાબર. તો વિયોજન અચળાંક બીજો આપણને મળે તો તેને આપણે શું કહીએ કે A2 શું મળશે તો H3O પ્લસ A માઈનસ ભાગ્યા Ha માઈનસ. તો આવી રીતે દ્વિબેઝિક એસિડ હોય તો તેનો વિયોજન અચળાંક 2 મળે અને ત્રિબેઝિક હોય તો તેના વિયોજન અચળાંક કેટલા મળે 3. તો દ્વિબેઝિક કયા ત્રિબેઝિક કયા એ આપણને ખબર હોવી જોઈએ બરાબર. તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, નોટ ડાઉન કરી લો. અને એના પછી હવે આપણે વાત કરીશું કે એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળ. પહેલા નોટ ડાઉન કરી લો. ચલો ઓકે ચલો તો હવે જોઈએ આપણે કે એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો બરાબર. એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળ. ઓકે સૌપ્રથમ તો આપણે જોયું કે એસિડના વિયોજન અચળાંક pH ના મૂલ્ય આ બધાનો અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું કે તેમના મૂલ્ય જુદા જુદા આવે છે. એટલે જુદા જુદા એસિડ માટે તેના વિયોજન અચળાંક અને pH કેવા હોય અલગ અલગ. આનું કારણ H3O+ ની સાંદ્રતા વધારે કે ઓછી. તો પહેલું તો આપણે કહીએ પહેલો પરિબળ H3O+ ની સાંદ્રતા વધારે અથવા ઓછી. તો pH વિયોજન અચળાંક અથવા pH જુદા જુદા આથી તો આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમાણે H3O+ ની સાંદ્રતા હોય એ પ્રમાણે જ આપણે કહીએ કે pH અને P of Ka લઈએ કાં તો Ka લઈએ તો અચળાંકનું મૂલ્ય પણ કેવું આવે અલગ. તો આમ થવાનું કારણ શું હોઈ શકે? જો એસિડ પ્રબળ હોય તો વધુ H3O+ આપે અને તેથી Ka નું મૂલ્ય ઓછું થાય અને pH નું મૂલ્ય નીચું જાય. આપણે જાણીએ છીએ કે જો પ્રબળ એસિડ હોય તો સાંદ્રતા H3O+ ની વધારે તો Ka નું મૂલ્ય પણ વધારે તો P of એટલે કે pH નું મૂલ્ય કેવું હશે ઓછું. અને જે pH નું મૂલ્ય 7 કરતા ઓછું હોય ને તેને આપણે એસિડ કહીએ છીએ બરાબર. અને ખૂબ જ ઓછું હોય તો તેને પ્રબળ એસિડ પણ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે આપણે એવું કહીએ કે એસિડનું વિયોજન તે એસિડની પ્રબળતા અને HSA બંધની ધ્રુવીયતા પર આધાર રાખશે બરાબર. એટલે અહીંયા લખીએ એસિડનું વિયોજન કોના ઉપર આધાર રાખે બેટા? તો તે એસિડની પ્રબળતા અને તે એસિડની પ્રબળતા અને બીજું આપણે કહીએ HSA બંધની ધ્રુવીયતા પર આધાર રાખશે. HSA બંધની ધ્રુવીયતા પર આધાર રાખશે બરોબર. કે ભાઈ કયો બંધ વધારે ધ્રુવીય છે. ક્લિયર? જેમ જેમ HSA બંધની ધ્રુવીયતા ઘટતી જશે તેમ તેમ બંધને તોડવા માટે ઊર્જા ઘટતી જશે બરોબર. એટલે અહીંયા લખીએ જેમ જેમ HSA બંધની ધ્રુવીયતા ઘટતી જશે તેમ તેમ
H-A બંધ તોડવા માટે ઊર્જા ઘટતી હશે. H-A બંધ તોડવા માટેની ઊર્જા ઘટતી જશે, એટલે ઊર્જા પણ ઘટે, બરાબર. અને HSA વધુ પ્રબળ બનશે, બરાબર. તેથી HSA વધુ પ્રબળ બનશે, ખ્યાલ આવી ગયો? તો આ આપણને ખબર હોવી જોઈએ. જ્યારે HSA બંધની વધુ ધ્રુવીય બનશે ત્યારે H અને A વચ્ચે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે વિદ્યુત ઋણતાનો તફાવત વધશે અને એટલા માટે જ આપણે એવું કહીએ કે બંધને થોડું સહેલું બનશે, બરાબર, અને એસિડિકતા વધશે. એટલે જેમ જેમ આપણે HSA બંધની ધ્રુવીયતા એટલે કે વિદ્યુત ઋણતામાં તફાવત વધારે હોય તેમ તેમ એવું કહીએ છીએ કે તેની એસિડિકતા પણ વધારે, બરાબર. તો આની ઉપરથી આપણે એવું કહીએ કે પ્રબળતાનો ક્રમ તમે જો કે એક સિમ્પલ વસ્તુ કે HF લઈએ, પછી HCl, HBr અને HI આપણે જાણીએ છીએ જેને કહીએ હેલોજન તત્વો, બરાબર. તો કદમાં અહીંયા શું થશે? આમ જોઈએ તો કદમાં વધારો, કેમ કે ફ્લોરીનનું કદ સૌથી નાનું છે, પછી ક્લોરીન, બ્રોમિન અને પછી આયોડિન. અને એસિડની પ્રબળતા આમ જોવા જઈએ તો કદમાં જેમ જેમ વધારો થાય છે તેમ તેમ એસિડની પ્રબળતા પણ વધે છે, બરાબર. તો એસિડની પ્રબળતા અહીંયા સૌથી પ્રબળ એસિડ કયો છે? HI. અહીંયા આપણે લખીએ એસિડની પ્રબળતા વધે તો સૌથી વધુ પ્રબળ એસિડ કયો? HI. આપણે જાણીએ છીએ કે આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં બધા તત્વો આવેલા છે. કયા? ક્લોરીન, બ્રોમિન અને આયોડિન, જે ધ્રુવીય સ્વભાવ ધરાવે છે, બરાબર છે. અને જેમ સમૂહમાં નીચે તરફ જઈએ તેમ A નું કદ વધશે અને H-A એટલે કદ વધશે તેમ તેમ H-A ની બંધની પ્રબળતા ઘટશે અને એસિડની પ્રબળતા વધશે. બંધની પ્રબળતા ઘટે એટલે એસિડની પ્રબળતા વધે. આ પ્રબળ બનશે એટલે અહીંયા આપણે એવું કહીએ કે જેમ જેમ અહીંયા આમ જોઈએ છે તો આ વધારે પ્રબળ બંધ કયો? એટલા માટે જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ HSA બંધની પ્રબળતા ઘટશે અને તેમ તેમ એસિડની પ્રબળતા વધશે. તો સૌથી વધુ પ્રબળ એસિડ કયો થશે? HI, બરાબર. તો આ આપણને ખબર હોવી જોઈએ. કદ વધવાનું છે, કદ વધે છે એટલા માટે જ આપણે એવું કહીએ બંધની પ્રબળતા ઘટે છે અને બંધની પ્રબળતા ઘટે છે માટે એસિડની પ્રબળતા વધે છે. એટલે તમે જો આ ઓછો પ્રબળ બંધ છે, બરાબર, કે કદ વધી ગયું એટલે બંધ કેવો હશે? ઓછો પ્રબળ, અને એટલા માટે તે વધુ પ્રબળ એસિડ છે. ક્લિયર? જોઈ લેજો. બીજું એક એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ કે H2O અને H2S, H2O H2S કરતા વધારે પ્રબળ છે. H2O H2S કરતા વધુ પ્રબળ એસિડ છે. કારણ બરાબર, વધારે પ્રબળ એસિડ છે. આવર્ત કોષ્ટકમાં આપણે એવું કહીએ છીએ એક જ આવર્તમાંના તત્વની ચર્ચા કરવાની છે. તો HSA બંધની ધ્રુવીયતા એસિડની પ્રબળતા નક્કી કરે છે. એટલે પહેલું તો એવું કહીએ HSA બંધની ધ્રુવીયતા એસિડની પ્રબળતા નક્કી કરે છે, બરાબર. તો A ની વિદ્યુત ઋણતા જેમ વધશે ને તેમ એસિડની પ્રબળતા વધશે. એટલે એવું કહીએ A ની વિદ્યુત ઋણતા વધે તેમ એસિડની પ્રબળતા વધે, તેમ એસિડની પ્રબળતા વધે, બરાબર. જેમ કે એક્ઝામ્પલ લો કે CH4, પછી પાણી લઈ લઈએ એમોનિયા NH3, પછી H2O અને પછી HF છેલ્લું. તો તમે જો આ HF ક્યાં ઓછો? અહીંયા તો સૌથી વધારે પ્રબળ કોણ થયો? HF. કારણ શું? કારણ કે તેની વિદ્યુત ઋણતા વધારે છે ફ્લોરીનની, એટલે વિદ્યુત ઋણતા વધે છે. અહીંયા લખી દઉં વિદ્યુત ઋણતા વધે.
બરાબર, અને એસિડની પ્રબળતા પણ વધે, એટલે એસિડની પ્રબળતા વધે. તો કયો વધુ પ્રબળ એસિડ? H. ક્લિયર? અહીંયા ફ્લોરિન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન અને પછી કાર્બન. તો એ પણ આપણને ખબર હોવી જોઈએ કે પ્રબળતા કોની ઉપર આધાર રાખે, તો આપણે કહીએ ધ્રુવીયતા પર. બરાબર? તો આ થયું એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો. બરાબર? તો આજના વિડિયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડિયોની અંદર નિર્બળ એસિડ અને બેઝના આયનીકરણ અચળાંક પર સમાન આયનની અસર આપણે જોઈશું. ઓકે? તો ત્યાં સુધી આટલું ઇનફ. બરાબર? થેન્ક યુ વેરી મચ.